અટાણે 8 ને અમે 7 વાગે ઉઠે ને અટાણે કઈ નીકળે ઠેકા ક્યાર ને મારા બાપુ ગાડી લઈને મૂકવા જાય એની સાઈડ ભરવા જવાનું છે બાઈક ગામ તો તમને અમારે વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં सीताराम जय श्री कृष्ण जय वसराज अटाणे आई गया 8:30 थया छोकरा भणवा व्या गया अने अर्जुन पण छोकराने मूके अने पछी थोड़ी भीहूं हटू सार लेवानी हती ती सार लेवा गो बारी गाम ती थोड़ाक 1000 पूरा ले लीए ने तो ताता अमारी थई जाय ताता अजे ता डूसोय पण नाखवो पड़े भीहूनी ती सार वगर है फेटूड न आवे कहीं थी कि हालो सार लेता आवीए अने ओरवणा बोरवणा थई गया धाड़ी बाकी है ओरवणुं करवानुं या तगारूं हतुं ने ती आखो आणा हाँ भाई आ खाती थी झीणक्यू पाड्यू भेरियू ते आखो उडाड़ नाख्यू कि हूँ एकली खाई एवी भूंडी नी है जा रियो खर आखो एठो ढोर नाख्यो नहीं वो ना पाडी खाई भेरी थी मजा नहीं था ने मारा हाँ भी जोवे कि बीजू खाण लेती है जा उडाड़ नाखी दीधो नवी वाली खड़ेला है पेल वेतरा एक ने 9मो महीनो है ने एक ने 8मो महीनो है आनी 10मो महीनो है અને ઓલી ની 8મો આની 9મો બેઠો ને ઓલી ની 10મો બેઠો ખાવ બોલતા है હાલો અટાણે 12 જેવું થયો અને શાક ને સંભારો સુધાર નાખ્યા અને વઘારવાના હે ટમેટાના બટેટાનું શાક બનાવવું અને કોબી મરચાંનો સંભારો કરવો અને રોટલી તો બનાવી લીધી ઘરની તે હાલો એવું તો 12 થયા ને તે ફટાફટ બનાવી નાખીએ ટમેટાનું બટેટાનું શાક કરવાનું હોય અને એમાં મરચાંનો કોબીનો સંભારો કરવો તે બધું તૈયાર થઈ ગયું મસ્તીનું તે પછી વઘારવું તો કાંઈ વઘાર નાખે ઝડપમાં હાલો અટાણે આવી ગયા વડી અને તબેલામાં સાર આવે ગઈ હતી સારને પૂરા નખાય અને કીધું કે હમણાં તો સાર થેરાઈ હતી ને તે સાર જ નહોતી પૂરા હતી ભીહુંને પૂરા નાખવાનું કામ લે અને 2 નવા મેમ્બર આવે ગયા 2 ખડેલા લીધા પેલવેતરા એકની 9મો મહિનો હોય અને એકની 10મો મહિનો બેઠો ને એકની 9મો મહિનો બેઠો ती 2 है मस्ती ना है खड़ेला था काठारा नहीं तो ठावका है गजारा ती पासा कहाँ गया बेग भी हूँ वहू करने तो हम भी पासी 2 तैयार थे जाए अने हे असल ना आ वडी भी हमें लीधी थी ने नहीं जो लीधा 2 खड़ेला ती जा रिया बैठा 2 जा रिया एक आ खड़ेलू है अने ठावका है खड़ेला था असल है आ है कुंडला ईंडोणी जीवा है हिंगड़ाणा था बनी जीवी है आता अने हाव होजा हाव एटले हाव होजा अने एक आ है खड़ेलू आ ओलू खड़ेलू है ने एनाथी काठारू जराक वधारे है बाकी किंमत त्या बेयनी हरखी है ने एकी त्या ठावकू रोगुं उई वाय अने पेल वेतरू खड़ेलू होय ने तो आपणे एमां कई दगो के न होय कारण के सोखुं जोई जीव होय पासा सरियाव ढोर है सरता होय ने एमां ना है खड़ेला ती अमणे जराक वधारे फीटाई पड़े अने मेड़ी हरख्यूं आवे माग है ई ढोरनी सरियावनी ने भीहूं मान कारण के भीहूं ता लेव्यू मेळ न आवे भीह आपणे लीए तो कई खोटखा पण निकळे तो पाछुं एणुं तो कई थाय नहीं ने पाછી વિયાય એટલે વેસાય નહીં ઘડીકમાં અને પેલ વેતરું થોડુંક દૂધ ઓછું કરે પણ હોય તમારો ચોખ્ખો જ એમાં કઈ જાતનો દગો ન આવે અને અટાણે આપણે સારું ભી હોય
ગમે એ ખેડૂ મેરા તો કે કોઈ મેરા વેચતા હોય એના પડખે કોઈ સારું ઢોર તો વેચે જ ન નાખે. આપણે કહેતા હોય કે 10 લીટર દૂધ કરે ને 8 લીટર કરે, 8 ને 10 લીટર દૂધ કરતો હોય ને માણસ ઢોર જ પહેલી વાત તો ન વેચે. એથી પેલું વેતરું હોય તો થોડુંક દૂધ ઓછું કરે એક વેતર, પણ કહું કે માગતા દે જ થોડું દૂધ કરે, પણ એ તો નીકળી જોઈ કે આમાં કંઈ દગો નહીં. જા રહ્યા સાઈડના પૂરા અસલ ના આવે ગયા, સારી બહુ જ અસલ છે. માપી કિંમતમાં હે 18 રૂપિયાનો પૂરો લીધો, પણ ઠાવકી હે સારી અસલ ખાય બધા ઢોર. જા રહ્યા સાઈડ હકણી હે અને પૂરાય મોટા મોટા હે બધી ખાય. હમણાં કેદુકની બિસારીઓની સાઈડ નહોતી ચડીને તી જા રહ્યા હાથ જાય ખાય હેઠા મોં રાખે ને બિસારા, અને આકોરના બધા ખાય. હમણાં કેદુકની સાઈડ ઉતી નહીં નથી, પછી કાંથી નાખવાનું મેળ ન આવતો ને પાછી આ લીધી 2000 પૂરો લઈ લીધો હતી. કાં કે 1.5 મહિનો હાલે ને તાતા પાછી ઘરની થઈ જાય અને ન ગઠીએ તો વરે થોડીક લે લી હું. અને અટાણે તો સારી પાછી જડે નહીં, કાં કે અટાણે હે ને હોય સારી સુમાહાની હોય, કોઈ માંડવાન વિયાંગા હોય ને તો વાવેતર કર્યા હોય તો એ સાઈડ હોય, બાકી બીજી સાઈડ ને હોય ને. આ તો પૂરા બહુ મોટા છે અને પાછી હકણી અને લીલી હાવ તી સાઈડ તો રૂપારા પૂરા જો મોટા મોટા પૂરા હે. ડબલ આપણે પૂરો થાય ને 7-8 ફૂટના હે પૂરા, તી એક 2 પૂરો થાય એવી સાઈડ ટ્રેક્ટર લે. અને હવે 7:30 વાગ્યા ટુકડા MP વાળાનું એક ટ્રેક્ટર ને એક ટ્રેક્ટર અમારું, 2 ટ્રેક્ટર લે ને સારી સવાર મેં ભરી વાંધી જો અટાણે ભાવ પર જ લેવાથી અટાણે પૂગે એવા 1:30-2 વાગે. બોલ્યો તાર રૂમાલ સાટે મશીન ને હમા કરે એવી કે સાઈડનું કટિંગ કરવું ને તેને આ રૂમાલ અર્જુનનો ખિસ્સામાંથી આ પાડો સાવે હીણો રૂમાલ. અને સાઈડ ત્યાં જોઈએ ખરી સારી વગર છે ને ફેટો શેરા આવે અને સારીથી દૂધઈ કરે ઘણું અને ફેટાઈ આવે. 2 વાજથી ચાલુ કરી દીધી અને લઈ લીધી હતી નિરાજ થઈ ગઈ. 18 રૂપિયાનો પૂરો આવ્યો, સારી છે સારી. અટાણે ડુસાને તો કંઈ ભાવ નથી પૂછાતું કાંઈ. અટાણે 18 તા બહુ ઓછા કહેવાય, નગર 20 ને પછી ઉપર જ છે. 20 ને માથે પૂરો જડે 25 રૂપિયા, 24 22 એવી રીતે જ. બાકી આ સેટે પલે ઉતી જરાક તી ઘરના ટ્રેક્ટર હોય તી ભરે રહ્યા. સારી સારી છે તી નાખવા થાય ઢોર ને. ઓલી ખડેલી જો હું ગઈ તો ઊભી થઈ ગઈ તરત સારી સારી. આ ખડેલું છે એની તો ઉઈ વાર્યું આણી 10 બેહે કો તી ઝીણકું ઉ વાર્યું અને હાવ હોજા પાછા સરતા હોય તી હાવ બાકરા ખડેલા હોજા ને ભીહું હોજ્યું, પણ ખડેલા ફીટ પડે ગયા ને ત્યાં ખડેલા જ લીધા અમે ત્યાં. જાર્યું દાણો દાણી ખાઈ જાય બિસાર્યું, હા ભૂખી હોય ને. આપણે સરિયા ભી હોય ને એનો એક મેન ફાયદો કાં કે જી રાખો ને એ ડૂસો ખાઈ જાય, ઓગટ ન કાઢે. ને આપણા ઘરના બાંધેલ ઢોર હોય ને એની ત્યાં જીવું સારું નાખીએ એવું ખૂંદે નાખે, મજા આવે તો ખાય અને માથે પોદરો કરે ને કચરે નાખે ડૂસો. ને આ સરિયા ઢોર હોય તો બિસારા ભૂખ્યા હોય ને આખો દી સરે સરે ને ખાતા હોય ને તી હાવ હોજા અને ખાવાનું ખીલાય હાવ સોખા કરે નાખે. અટાણે 8:30 વાગ્યા અને છોકરાઓની હે ને ખાઈ પી લીધું. તી ગે હેરડી ખોલી દેતી, ક્યારાની હેરડી બહુ ભાવે ને ઠાવકે ક્યારાની હેરડી. તી હેરડી ખોલવા બેઠી હું હાલો એ હેરડી ખોલે જાય પછી ખાઈ લઈએ અને પછી લેસન બેસન થઈ ગયું અને પછી ખુવાઈ જાય. કારી હેરડી છે સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે 7:30 જેવું થયું અને છોકરા ગા ભણીવા. અને આજ છે ને મગોટાન માણો ને એવી થઈ ગયા માંડવી હમી કરવાનું તો જે પડ્યું બધી હોય, પણ ખેતરમાંથી વીણાઈ ગયા ને તે મગોટા હાસવે લઈએ. જેટલા મગોટા નીકળ્યા ને એટલે હાથ જાય ને ડેલા ભરે અને ડેલા પહેલાં તો ચોખ્ખા કરી નાખીએ કેમ કે એમાં જૂના મગોટા પડ્યા હોય ને તે એ કાઢે ડેલા વારે સોરે અને ચોખ્ખા કરી નાખીએ. અને પછી માણો હામટા હે ને તે મગોટું હે ને ટાણા હારી ભરાઈ જાય. પછી ઉનાળામાં મગોટા ભરવામાં તકલીફ પડે. માણો હોય ન હોય, ઉનાળામાં માણો ન હોય, MP વાળા હોય પણ 2-3 જણા હોય તે એમાં કંઈ ભરે નહીં.
અને હામટા મગોટા હોય તે ભરવા હોય ડેલાવમાં. તે જાજા માણસ હોય ને તો જ મેળી પડે. તે આજ 10 જણા હે ને એને રાખી લીધા અને મગોટા ભરી લઈએ ને પછી હે ને માંડવી હમી કરીશું. પહેલાં મગોટાનું કામ લઈ નાખું. તે હું હે ને મગોટે ખપારી લેવા આવી. ખપારી લઈ નાખા ને તો 2 બાઈઓને કીધું વાડીમાંથી ડેલા બેલા ચોખ્ખા કરી દઈએ અને પછી મગોટા ભરી લઈએ. અને મોટા ખેતરમાંથી માણો હે 10 એના મગોટું ભરે ડેલો પહેલાં ચોખ્ખો કરી નાખીએ અને ઝાકડો ભરે અને જૂનું મગોટું વાડીમાં નાખી દઈએ. જૂનું મગોટું વાડી નાખી દઈએ ને ધારડી માથે પડ્યું જૂનું મગોટું તે 1.5-2 ઝાકડા જેવું જે જૂનું છે પરવાનું તે નાખી દઈએ ને તો રાતી ટાઢ્યું પડે તે આપણે પાડડા ને પાકડા ને એની એકટાણું નિર્ણય જૂના મગોટાને કરવા થાય તો ડૂસો ટેકે ઠાવકો અને ખાતરે અસલનું થાય. કારણ કે ખૂંદાય ને રાતે આખીને પાછું મગોટું ખાય તે એ પણ ખાતર સારું થાય. તે સીધું ઉકળામ નથી નાખવું જૂનું પણ રાતી હે ને એક નિર્ણય ઠાવકી રોગી થઈ જાય તો હાલે ખાતર એ થાય ને 2 વાતું ઢોરની નિર્ણય થઈ જાય. ટાઈટના રાતી ખાય બહુ ઢોર. તે ભરે ગયું નાખી દીધું વાડીનું મગોટું હે હજે તો ડેલામાં પડ્યું જૂનું તો એ કાઢે નાખીએ ઠાવકું તારવે અને ઢેગલી કરી દીધું. અને ધૂળ્યું હોય આખો વરફ ભર્યા હોય ડેલામાંથી ધૂળ્યું હોય ને તરામાં તે ધૂળ્યું કાઢે અને ઉકળામાં પાથરી દીધું તે ખાતર અસલ થઈ જાય. અને માથે પોદરાને થર મારી દઈએ હતી ખાતર અસલ હોળી જાય. હાલો તો એ કામ લઈ લઈએ અટાણમાં ફટાફટ. આજ કામનો પાર નથી. જારીઓ આ ડેલો હે ને તે મોટા ખેતરી હે 2 ડેલા તો મોટા તે મગોટાને ઠાવકા ભરી દઈએ. ઠાવકું કાઢે નાખીએ અને બીજું જવા દઈએ.
કૂતરું દેવા આવ્યા હાજી હતા તે સીઠી આપે નૂતરાની કામનું નૂતરું હોય ને એ હાજી હતો હવે આપવા આમાં હે મોગો હાલો પાણીની કુંડાને ભરી લઈએ સવારમાં મોટર હે ને લાઈનું ફિટિંગ કરેલી હતી ઉપર એ ભરાઈ જાય ફિલ્ટરનો ને બાથરૂમનો ટાંકો ને આ કુંડો બે મોટર ચાલુ કરીએ ને તો બે ભેરા ભરાઈ જાય તે સવારમાં ભરી લઈએ પાણી બાણી તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું